નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. સંબંધોની અદ્રશ્ય દિવાલો. અમદાવાદના એક શાંત વિસ્તારમાં આવેલા ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા હસમુખભાઈ અને વિમળાબહેનનો પરિવાર આખા સોસાયટીમાં એક આદર્શ પરિવાર ગણાતો. હસમુખભાઈ નિવૃત્ત સરકારી કર્મચારી હતા અને તેમનો દીકરો આકાશ એક મોટી આઈટી કંપનીમાં ઊંચા હોદ્દા પર કામ કરતો હતો. વહુ નેહા પણ ભણેલી ગણેલી અને સમજદાર હતી. તેમને 5 વર્ષનો એક પૌત્ર હતો જેનું નામ આરવ. બહારથી જોતા આ પરિવાર એકદમ સુખી લાગતો. હસમુખભાઈએ આખી જિંદગી મહેનત કરીને આકાશને ભણાવ્યો હતો. પોતાના અરમાનો બાજુ પર મૂકીને દીકરાને વિદેશ મોકલ્યો અને જ્યારે તે પાછો આવ્યો ત્યારે ધામધૂમથી તેના લગ્ન કરાવ્યા. હસમુખભાઈનું સપનું હતું કે ઘટપણમાં આખો પરિવાર સાથે રહે, હસતા રમતા દિવસો પસાર થાય. પણ સમય બદલાયો અને તેની સાથે માણસોની જરૂરિયાતો અને માનસિકતા પણ બદલાઈ. આકાશ અને નેહા બંને કામકાજમાં ખૂબ જ વ્યસ્ત રહેતા. સવારે 9 વાગ્યે ઘરેથી નીકળી જાય અને રાત્રે 9-10 વાગ્યે પાછા આવે. ઘરમાં આરવની જવાબદારી મોટા ભાગે વિમળાબહેન અને હસમુખભાઈ પર રહેતી. શરૂઆતમાં તો બધું સારું ચાલ્યું, પણ ધીરે ધીરે ઘરમાં જનરેશન ગેપ દેખાવા લાગ્યો. નેહાને લાગતું કે સાસુ સસરા આરવને બહુ લાડ લડાવીને બગાડી રહ્યા છે. બીજી તરફ વિમળાબહેનને થતું કે વહુ ઘરના કામમાં બહુ ઓછું ધ્યાન આપે છે. નાની નાની વાતોમાં ખટરાગ શરૂ થયો. રસોડામાં મસાલાના ડબ્બા ક્યાં મૂકવા ત્યાંથી લઈને આરવને કયા ક્લાસમાં બેસાડવો, ત્યાં સુધી દરેક વાતમાં બે પેઢીઓ વચ્ચે ટકરાર થવા લાગ્યો. આકાશ આ બધું જોતો, પણ તે કામના બોજ નીચે એટલો દબાયેલો હતો કે તેને ઘરમાં શાંતિ જોઈતી હતી. તે ઘણીવાર હસમુખભાઈને કહેતો, પપ્પા, તમે લોકો હવે જૂની પદ્ધતિઓ છોડો. દુનિયા ક્યાં પહોંચી ગઈ છે અને તમે હજુ એ જ રૂઢિચુસ્ત વિચારોમાં જીવો છો. આ શબ્દ હસમુખભાઈને વાગતા, પણ તે દીકરાની પ્રગતિ જોઈને ચૂપ રહી જતા. એક દિવસ આકાશે રાત્રે જમતા જમતા એક પ્રસ્તાવ મૂક્યો, પપ્પા, મને પ્રમોશન મળ્યું છે અને મારે હવે ક્લાયન્ટ્સને ઘરે બોલાવવા પડશે. આપણું આ 3 BHK ફ્લેટ હવે થોડો નાનો અને જૂનો લાગે છે. મેં SG હાઈવે પર એક આલીશાન 4 BHK બંગલો જોયો છે. આપણે ત્યાં શિફ્ટ થઈ જઈએ. હસમુખભાઈ ખુશ થયા, પણ સાથે સાથે ચિંતિત પણ. તેમણે પૂછ્યું, બેટા, આ ઘર તો તારા દાદાના આશીર્વાદથી આપણે લીધું હતું. અહીં પડોશીઓ સાથે કેટલા સારા સંબંધો છે. આકાશે સીધું જ કહી દીધું, પપ્પા, સંબંધોથી પેટ નથી ભરાતું, સ્ટેટસ પણ કંઈક ચીજ છે. નવા બંગલામાં શિફ્ટ થયા પછી દૂરીઓ ઘટવાને બદલે વધી ગઈ. બંગલો મોટો હતો એટલે દરેકના રૂમ અલગ થઈ ગયા. હવે તો જમવાના ટેબલ સિવાય કોઈ એકબીજાને મળતું પણ નહીં. હસમુખભાઈ અને વિમળાબહેન ઉપરના માળે રહેતા અને આકાશ નેહા નીચે. આરવ મોટા ભાગનો સમય તેના ટેબ્લેટ કે ગેમિંગ કન્સોલ પર વિતાવતો. એક રવિવારની સવારે હસમુખભાઈએ જોયું કે આકાશ અને નેહા ડાઇનિંગ ટેબલ પર બેસીને મોબાઈલમાં પરોવાયેલા હતા. આરવ પણ બાજુમાં બેસીને કાર્ટૂન જોતો હતો. વિમળાબહેન રસોડામાં ચા બનાવી રહ્યા હતા. હસમુખભાઈએ વાત શરૂ કરવાનો પ્રયત્ન કર્યો, આકાશ, આવતા મહિને આપણી કુળદેવીના દર્શન કરવા જવાનું વિચારીએ છીએ.
આપણે બધા સાથે જઈએ તો? આકાશે મોબાઈલમાંથી નજર હટાવ્યા વગર કહ્યું, પપ્પા, મારી પાસે રજા નથી અને નેહાને પણ ઓફિસમાં પ્રોજેક્ટ ડેડલાઇન છે. તમે અને મમ્મી ડ્રાઈવર સાથે જઈ આવજો. વિમળાબહેન રસોડામાંથી બહાર આવ્યા અને બોલ્યા, બેટા, પૈસા અને ગાડી તો છે, પણ અમારે તમારો સાથ જોઈએ છે. ભગવાનના દર્શન તો બહાનું છે, અમારે તમારા લોકો સાથે બે ઘડી બેસવું છે. નેહાએ અકળાઈને કહ્યું, મમ્મી, પ્લીઝ, અમે આખું અઠવાડિયું કામ કરીએ છીએ. રવિવારે અમને થોડો આરામ કરવા દો. આ ઇમોશનલ ડ્રામા દર વખતે ના કરો. એ દિવસે હસમુખભાઈને સમજાયું કે આલિશાન બંગલામાં દિવાલો તો ઈંટોની બનેલી હોય છે, પણ સંબંધોમાં જે દિવાલો ચણાઈ ગઈ હતી તે અદ્રશ્ય અને અતૂટ હતી. થોડા મહિનાઓ પછી વિમળાબહેનની તબિયત અચાનક બગડી. તેમણે હાર્ટમાં તકલીફ થઈ. હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. આકાશ હોસ્પિટલના ખર્ચા ઉઠાવવામાં જરાય પાછો ન પડ્યો. તેમણે બેસ્ટ ડોક્ટર્સ રાખ્યા અને પ્રાઇવેટ રૂમ લીધો. પણ વિમળાબહેનની આંખો આકાશને શોધતી રહેતી. આકાશ હોસ્પિટલમાં આવતો, પણ 5 મિનિટ બેસીને ફોન પર વાત કરતો કરતો બહાર નીકળી જતો. તેને મીટિંગ્સ હતી, તેને કોન્ફરન્સ હતી. એક રાત્રે હસમુખભાઈ હોસ્પિટલના બાકડા પર બેઠા હતા. આકાશ ત્યાં આવ્યો અને પૂછ્યું, પપ્પા, કંઈ જોઈએ છે? મેં સ્પેશિયલ નર્સ રાખી લીધી છે, એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હું ઘરે જઈને થોડો આરામ કરી લઉં. હસમુખભાઈએ દીકરાનો હાથ પકડ્યો અને તેને પોતાની બાજુમાં બેસાડ્યો. તેમની આંખોમાં આંસુ હતા. તેમણે ધીમેથી કહ્યું, બેટા, તું મને કહેતો હતો ને કે સ્ટેટસ બહુ જરૂરી છે. આજે જો, તારી પાસે લાખો રૂપિયા છે, તારી મમ્મી બેસ્ટ હોસ્પિટલમાં છે, પણ તેને જે સ્પર્શ અને સમયની જરૂર છે એ કોઈ નર્સ કે ડૉક્ટર નથી આપી શકતા. તને લાગે છે કે તું ફરજ પૂરી કરી રહ્યો છે, પણ તું માત્ર દેવું ચૂકવી રહ્યો છે. ફરજ અને પ્રેમમાં બહુ મોટો તફાવત છે. આકાશ ચૂપ રહ્યો. તેના મનમાં મંથન શરૂ થયું. વિમળાબહેન ઘરે પાછા આવ્યા, પણ ઘરમાં પહેલા જેવી રોનક નહોતી. હસમુખભાઈએ નિર્ણય લીધો કે હવે તેઓ વતન એટલે કે ગામડે પાછા જશે. જ્યારે તેમણે આ વાત આકાશને કહી, ત્યારે આકાશને આઘાત લાગ્યો. પપ્પા, લોકો શું કહેશે કે મેં તમને કાઢી મૂક્યા? આકાશે પૂછ્યું. હસમુખભાઈએ હસીને જવાબ આપ્યો, બેટા, લોકોનું શું? અહીં આટલા મોટા બંગલામાં અમે એકલતાથી મરી રહ્યા છીએ. ગામડે ભલે નાનું ઘર હોય, પણ ત્યાં લોકો પાસે એકબીજા માટે સમય છે. અહીં તારી પાસે બધું છે, પણ તું રિમોટ કંટ્રોલથી ચાલતા રોબોટ જેવો થઈ ગયો છે. તારી દુનિયા વર્ચ્યુઅલ છે, અમારી રિયલ છે. નેહા અને આકાશ એ રાત્રે ઘણું વિચાર્યું. તેમને સમજાયું કે સફળતાની દોડમાં તેઓ એવા લોકોને પાછળ છોડી રહ્યા હતા જેઓ તેમના અસ્તિત્વનો પાયો હતા. આ વાર્તાનો અંત ફિલ્મી સુખદ નથી, પણ વાસ્તવિક છે. આકાશ અને નેહાએ તરત જ બધું બદલી નાખ્યું એવું નથી, પણ તેમણે પ્રયત્ન શરૂ કર્યા. આકાશે તેના કામના કલાકો ઘટાડ્યા. રવિવારે મોબાઈલ સ્વિચ ઓફ રાખવાનું નક્કી કર્યું.
નેહાએ પણ સાસુ સાથે રસોડામાં સમય વિતાવવાનું શરૂ કર્યું. પણ હસમુખભાઈ અને વિમળાબહેન ગામડે ગયા. કેમ? કારણ કે તેમને સમજાયું કે બાળકોને પોતાની સ્પેસ જોઈએ છે અને વડીલોએ પોતાનું સન્માન. તેઓ દર મહિને એકબીજાને મળતા, પણ હવે એ મુલાકાતોમાં ગુણવત્તા હતી, જથ્થો નહીં. આજના સમયમાં રિયાલિટી એ છે કે આપણે સુખ સુવિધાઓ પાછળ એટલા આંધળા થઈ ગયા છીએ કે આપણે ભૂલી ગયા છીએ કે માણસને માણસની જરૂર હોય છે, મશીનની નહીં. સંતાનોના વિકાસમાં આડીખીલી બનવાને બદલે તેમને પ્રોત્સાહન આપવું, પણ પોતાના આત્મસન્માન સામે સમાધાન ન કરવું. યાદ રાખજો કે તમારા માતા પિતાએ તમને ચાલતા શીખવવા માટે પોતાની દોડતી જિંદગી થંભાવી દીધી હતી. જ્યારે તેઓ વૃદ્ધ થાય ત્યારે તેમની લાકડી ન બની શકો તો કંઈ નહીં, પણ તેમના મૌનનો અવાજ તો ચોક્કસ બનજો. સંબંધો એ છોડ જેવા છે જેને રોજ પ્રેમ અને સમયના પાણીની જરૂર હોય છે. જો તમે તેને માત્ર સોનાના કુંડા એટલે કે મોંઘા બંગલામાં રોપશો અને પાણી નહીં આપો તો તે કરમાઈ જશે. હકીકત એ જ છે કે છેલ્લે યાદો જ કામ આવે છે, બેંક બેલેન્સ નહીં. આ વાર્તા માત્ર આકાશની નથી, પણ આપણા સૌની છે, જે ક્યાંક ને ક્યાંક આ અદૃશ્ય દિવાલોની વચ્ચે જીવી રહ્યા છીએ. થેન્ક યુ. જો મારી વાર્તા ગમી હોય તો ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.